વડોદરા શહેર જૂની કલેક્ટર કચેરીની સામે આવેલ સરકારી બિલ્ડિંગનો ભાગ મોડી રાત્રે ધરાશાયી થયો હતો। સદનસીબે મોડે રાત્રે ઇમારતનો ભાગ ધરાશાયી થતાં જાનહાનિ ટળી હતી। થોડાક દિવસો પહેલા ઇમારતની દિવાલ નમી પડી હતી અને ગત મોડી રાત્રે આ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ હતી। આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની કામગીરી ન હોવાથી આ બિલ્ડિંગમાં લોકોની અવરજવર બંધ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી કે આ ઇમારત જર્જરિત હાલતમાં છે, જે તે અહીં લોકોએ ઇમારતની આજુબાજુ બેસવું નહીં અને ઇમારતની અંદર પ્રવેશ કરો નહીં તેવી નોટિસ લગાવવામાં આવી હતી। પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે આ ઇમારતનો ભાગ વધુ ધરાશાયી ન થાય અને આ ઇમારતને ઉતારી લેવી જોઈએ તેવી સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ જણાવ્યું। આ વડોદરા શહેરનો સરકારી વિભાગ છે અને જે રીતના કલેક્ટર ઓફિસની સામે તમામ સરકારી વિભાગો આવેલા છે એની અંદર આ એક વિભાગ છે જે જર્જરિત હાલતમાં છે। અહીંયા લોકો પહેલાં આવતા હતા પરંતુ આ કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે। જોવા જઈએ તો અહીંયા બોર્ડ પણ લગાવ્યું છે કે કોઈ અહીંયા આવવું નહીં, પરંતુ જોવા જઈએ તો આ વિભાગમાં અહીંયા ઝાડનો છાંયડો છે, લોકો અહીંયા બપોરે આવતા હોય છે। ગવર્મેન્ટ દ્વારા અહીંયા બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે કે અહીંયા કોઈ આવવું નહીં અને તેમ છતાં લોકો બપોરે અહીંયા બેસતા હોય છે। જો આ જર્જરિત હોય અને અત્યારે ચોમાસાની સિઝન છે, ચોમાસું પણ આવે, વરસાદ પણ પડશે ને આ વિભાગ પડી જશે, બપોરે લોકો અહીંયા બેસતા હોય છે અને અત્યારે હાલમાં જોવા જઈએ તો ઘણો ખરો ભાગ પડી ગયો છે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના કલેક્ટર સાહેબ કે જેના અંદર જવાબદારી આવતી તમામે આ વિભાગ ઉતારી લેવો જોઈએ, જેથી કરીને લોકોને નુકસાન ના થાય। ચોમાસું આગળ આવી રહ્યું છે અને પડી જાય તેનો ભય પણ સતાઈ રહ્યો છે।